નમસ્કાર, ગુડ મોર્નિંગ ગુજરાત સમાચારોની સાથે હું છું હિના। રાષ્ટ્રપતિ પદે ચૂંટાયેલા દ્રૌપદી મુર્મુ આજે શપથ લેશે। દ્રૌપદી મુર્મુ આજે દેશના 15મા રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કરશે। તેમને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એનવી રમન્ના હોદ્દો અને ગુપ્તતાના શપથ અપાવશે। આ સાથે દેશને પહેલા આદિવાસી અને બીજા મહિલા રાષ્ટ્રપતિ મળશે। તેમના પહેલા 2007માં પ્રતિભા પાટીલ પહેલા મહિલા રાષ્ટ્રપતિ બન્યા હતા। ઓડિશાના રાયરંગપુરથી મુર્મુના પરિવારજનો દિલ્હી પહોંચી ચૂક્યા છે। મુર્મુના ભાભી સુક્રી ટુડુ તેમના માટે સંથાલી સાડી લઈને આવ્યા છે। મુર્મુને તે પહેરીને શપથ ગ્રહણ કરે તેવી શક્યતા છે। પૂર્વ ભારતમાં સંથાલી સાડી ઉત્સવના દિવસે પહેરવામાં આવે છે। શપથ ગ્રહણમાં સંથાલી આદિવાસી સંસ્કૃતિની ઝલક પણ દેખાઈ શકે છે। મુર્મુના બેંક અધિકારી પુત્રી ઇતિશ્રી પતિ ગણેશ હેબ્રમ સાથે દિલ્હી પહોંચ્યા છે। ઇતિશ્રી ભુવનેશ્વરમાં રહી છે। મુર્મુના પરિવારમાં તેના ભાઈ ભાભી પુત્રી અને જમાઈ છે, જે તમામ શપથ ગ્રહણ કાર્યક્રમમાં સામેલ થશે। 20 જૂન 1958ના રોજ ઓડિશાના મયુરભંજ જિલ્લાના બેદાપોસી ગામના સંથાલ પરિવારમાં દ્રૌપદી મુર્મુનો જન્મ થયો હતો। તેમના દાદા અને પિતા બંને ગામના પ્રધાન રહ્યા હતા। મુર્મુના પ્રાથમિક શિક્ષણ ઉપરબેડા ગામની સ્કૂલમાં થયું। પિતા બિરંચી નારાયણ ટુડુ પુત્રીને ભણાવવા ભાર મૂક્યો હતો। પતિ અને બે પુત્રના નિધન બાદ દ્રૌપદી મુર્મુએ પોતાના ઘરમાં જ બાળકોની સ્કૂલ શરૂ કરી હતી। અહીં આજે પણ બાળકો ભણે છે। 25 જુલાઈએ શપથ લેનારા મુર્મુ 15મા રાષ્ટ્રપતિ બનશે। 1977 પછી દર વખતે 25 જુલાઈએ જ રાષ્ટ્રપતિનો શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાય છે। દેશના પહેલા રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદે 26 જાન્યુઆરી 1950ના રોજ શપથ લીધા હતા। તે દિવસે ભારત ગણતંત્ર બન્યું હતું। બીજી વાર ચૂંટણી જીતીને તેઓ મે 1962 સુધી આ હોદ્દે રહ્યા। સર્વપલ્લી રાધાકૃષ્ણને 13 મે 1962ના રોજ શપથ લીધા અને 13 મે 1967 સુધી આ હોદ્દા પર રહ્યા। ઝાકિર હુસૈન અને ફખરુદ્દીન અલી અહેમદ તેમનો કાર્યકાળ પૂરો ન કરી શક્યા, કારણ કે તેમનું નિધન થયું। છઠ્ઠા રાષ્ટ્રપતિ નીલમ સંજીવ રેડ્ડીએ પણ 25 જુલાઈ 1977ના રોજ શપથ લીધા। ત્યાર પછી જ્ઞાની ઝૈલ સિંહ, આર વેંકટરમ, શંકરદયાળ શર્મા, કે આર નારાયણમ, એપીજે અબ્દુલ કલામ, પ્રતિભા પાટીલ સહિત રામનાથ કોવિંદે પણ 25 જુલાઈએ શપથ લીધા હતા।